જે ગીત ગાવાનું છે 100 રૂપિયા બાળ હનુમાન મિત્ર મંડળ વધાવો તાળી વધાવો ભુવા દાદા વાંધો નહીં ને આની ફરમાઈશ લઈ લો તો વાંધો નહીં પૂછવું પડે બાપા પણ અશોક બાગની માલપા લંકામાં હરેશભાઈ પરમાર શિવાભાઈ સાહેબ બેઠા છે અને હનુમાનજી મહારાજ મુદ્રિકા આપી અને સીતાજીની આંખમાં દળદળ આહુડા પડી ગયા હનુમાનજીની આંખમાં દળદળ આહુડા પડી ગયા અને માં સીતા એટલું કીધું કે હનુમાન રામનો દૂત થઈને આવ્યા છો ને રડો છો શું કામ કે માં ઓલા મારા અયોધ્યા વાળાને મારા બાપને અહીંયા ધક્કો થયો છે લંકામાં એ ફેલ ન જાય ને એટલે બાકી મારી માને કોઈ બાંધીને રાખે અને ભાદરવા મહિનામાં બેનું દીકરીઓ બાજરાના ડુંડા લણવા ઉતરે એમ જો લંકામાં કાપો ન વાળી લઉં તો હું હનુમો વીર નો કેવા બાપ અને એટલા માટે એકડી જેથી સમુદ્ર મંથન કર્યું સમુદ્ર લાંગ્યો ત્યારે તુલસીદાસજી એક છંદ લખ્યો છે એક કડી સંભળાવીને પછી ભુવા દાદાને લડ છોડાવ બાપ લખનેશ ધડાકમ સૈન ધડાકમ મૂર્છા ઘાતમ મધરાતમ અને તોરણિયાનું રામા મંડળ એમાં સિદ્ધરાજ ચાવડા એક ભાવ ગાયો છે મારો ગાંડો ઘેલો હનુમાન સમરૂ બજરંગી પણ રાવળદેવ તરીકે મારા ખભે ભગવું છે એટલે એના શબ્દોમાં થોડોક ફેરફાર કરું છું કોઈના શબ્દોમાં ફેરફાર કરાય નહીં પણ જવાબદારી સાથે હું મારા હનુમાનજીને ગાંડો ઘેલો ન કહી શકું એટલે થોડોક સુધારો કરું છું બાપ હે મારો વાલો વાલો રે હનુમાન હે વાલા બજરંગી રે મારા મવામાં બેઠેલો મારો મોરારી હનુમાન 100 રૂપિયા ભાદરવના બાળ હનુમાન મિત્ર મંડળ હે મારો વાલો વાલો રે હનુમાન હે વાલો બજરંગી રે લખનેશ ધનાગમ સંગ ધનાગમ મુર્ગમ હતમ મદરાતમ સોલા સમજાતમ જોરન માતમ પાદમ ખખારો વાહ ડોળિયાથી પધારેલા મિત્ર એક 20 રૂપિયા હનુમાનજીના નામ માથા પર તાળી દેવડાવો હા અરે માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનવતી નાગણીયા તને નેણું માત નિરખો વાલા મારા ભાવકુભા ભુવાજીના દેરા રમાડતો હોય એની લડ છોડાવતો બાળ હનુમાન મિત્ર મંડળ ભાઈ આજ રેકોર્ડ તોડી નાખ્યો હોય એને આ લગભગ એનો 15મો બોલ છે એક બી બોલ તો પૂરા થઈ જ જવો જોઈએ મારા બાળ હનુમાન મિત્ર મંડળના બાપ ધન્યવાદ ક્યાં હતા 16મો બોલ બાળ હનુમાન મિત્ર મંડળ 16મો બોલ 100 રૂપિયા આવી જાઓ 100 રૂપિયા બાળ હનુમાન મિત્ર મંડળ 17મો બોલ 18મો બોલ 100 રૂપિયા બાળ હનુમાન મિત્ર મંડળ આ મારા ભાદરોડના ભાદરમાં બેઠેલો મારો બાળ હનુમાન હા અને 200 રૂપિયા એટલે 18 ને 2 20 બોલ બાળ હનુમાન મિત્ર મંડળ તાળીથી વધાવો હવે એક બોલ બાકી રહ્યો છે માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનવતી નાગણીયા તને મેણું માત નિરખો વાલા બાળ હનુમાન મિત્ર મંડળના 100 રૂપિયા એટલે 2100 રૂપિયા પૂરા તાળીથી વધાવો ધન્યવાદ પણ હવે બોમ્બે થાજે મારા વીરા ખેતમાં બેઠો આમ તું તો હાથ બાળ હનુમાન મિત્ર મંડળ 22મો બોલ લઈ લો આ ભૂવા પછી બહાર દે બરોબર ને
જાદવ પરિવારના ભુવાનો વારો લેવાનું ફરમાય છે. પંકજ દાદાના જજમાન છે. 100 રૂપિયા આપી અને જાદવ પરિવારનો લઈ લો બાપા. આ ભુવા પછી લઈ લો. અરે તમારી હાટો થઈને તો 3.5 કલાકથી ધબધબાટી બોલાવો, હજી પાણી નથી પીધું ભલા માણા. તો પછી ડાયરાને આનંદ કરાવવા માટે, કારણ કે બ્રાહ્મણનું આંગણું છે, નકર 1 વાગે ઇન્ટર પાડી દીધું હોય મેં. પણ માતાના મઠડામાં આવ્યા તો ભુવાના રુધિયામાં આવ્યા તો રાવળ દેવની ડાકે રમે આયુ મજા કહેવાની આવે. તમે લડતા લડતા આવો રે ખેતલિયા બાળા રાજા રે મારા બાળુડા રાજા. હજારો હાથીડા વીરા તારી જાન મારે. જય હો બાપા, જય હો. કેમેરા વાળાઓને વિનંતી થોડુંક સેન્ટર ફેરવજો, ઉતારો પણ થોડુંક સાઈડમાં. હા, ये તમે લડતા લડતા આવો રે ખેતલિયા બાળા રાજા રે મારા બાળુડા. મારો મિત્ર હા હરેશભાઈ આંગણ કા. હા રોજો કોઈ નો રે નહીં એ બાપા, રોજો કોઈ નો રે નહીં. મારો ખેતર માલો રાજા મારો વીર વાસંગી રાજા. હરેશભાઈ રાળદેવ ખેતર ભાઈ જકો દેવસો ભૂજિયા ડુંગરે બેઠો. હા બાબા, સતવચન હોય. એક 20 રૂપિયા ડોળિયા વાળા ભાઈ તરફ ધન્યવાદ. હા બૂટ ચામુંડા મારી બેહો જાય મારી સોલંકીની ચામુંડા એક દી ભાગ્યો. પણ એની ત્રાંગમાં માર્યું મારી ચામુંડા તે તરહું. એને ચોકમાં ચોટાડી દીધો દેવ ચામુંડા રે. અરે યગદી ઈ મારવાડની માલપાથી જહો ભીલકંડિયો લઈને આવી અને કોટડા આવતા આવતા જાતપરના ટીમે હેઠો મૂકે અને જાતપરના બારૈયાના ટીમે મારી ચામુંડાએ વિહામો લીધો હે બાપ. અને ઈ મારી જોગમાયા મારી સોલંકીના કુળમાંથી ચામુંડા આવતી હોય ત્યારે બાવડું જાલીને માયે બાળને ઉગાર્યો.
એના ભુવા હા અમારા હરેશભાઈ ના બાપુની મોજ હા કાકાભાઈ રાજુ આપે મારી પરમારની ચામુંડા બાપા હરેશભાઈ અમારે હરેશભાઈ પૂનમ ભરવા બગદાણાની જાય એમ ચોટીલા જાય એકવાર તાળીથી બતાવો ભાઈ બહુ ધાર્મિક માણસ છે અને માં ચામુંડાનો એનો પરમ વિશ્વાસ છે બાપ મળી ક્યાં ગઈ મારી ભાવકુ ભુવાની લટ માર મેલી મારી સોલંકીની ચામુંડા ક્યાં ગઈ મારી તારા સોલંકીનો વાહો વિમલ વિલામો મટીશ નહીં રાય મારી ચોટીલા ડુંગરની તેવું મારી ચામુંડા તન બોલાવ હાન મારી ભાવકુ ભુવાની મારી સોલંકીની ચામુંડા આવ્યા છે અને હવા એક વાગવા જાય છે ત્યારે થોડી વાર શિવરંજની રાગના કાળિંગા અવાજની એકાદી કડીમાં મારી ચામુંડાને રમાડી લો મારા બાપ કોણ મનાવે તન કોણ રમાડે તન કોણ જમાડે મારી ભાવકુ ભુવાની દેવી એ મારી તને જમાડવા વાળા તને રમાડવા વાળા આ સોલંકીના વડવા આવ્યા ગયા હરગની વાટે મામા જો માડી માડી વેણ જા માડી વેણ ગાય તારા વેણનો વટા મારી સોલંકીની ચામુંડા જાવા દેવાનો તાર વધાડ હોય નહીં સોલંકી ને દુઃખ પડે વિપત ભેળા પડે અને દોયલું આહુડું પડે ને એકવાર મારી સોલંકીની મારી ભાવકુ ભુવાની ચામુંડાનું નામ લઈને એમ કે ક્યાં ગઈ અને જો કાળી રાતનો હોકારો નો કરે ને તો મારી ભાવકુ સોલંકીના વિશ્વાસમાં ચામુંડ નો હોય બાપ ભોળા બાવલિયાના ભજનની મારી રાજપુરાના ટીંબાની મારી મામડિયાની ખોડિયા ભાવકુ ભુવાન ખોળીએ મારી ભગવતી સોલંકીની ખોડિયાર આવ્યા છે અને આ પંથક આ વિસ્તાર જેના નામનો ડંકો વાગે હાથ આગળ રાખજો પ્લીઝ 10 રૂપિયા આપીને માં ખોડિયારને બતાવે છે બાળ હનુમાન મેલડીમાં નામ વાહ વાહ ધન્યવાદ જય ભીમ અને આ વિસ્તારમાં જેના નામનો ડંકો વાગે બાપ એક ભોળા બાવલિયાએ ભજન કર્યું મારી હથરામાં મારી ખાખુ બાપુની જેને ખોડિયાર કહેવા કર તાળી પાડો એના નામની બાપ એ મારી જોગમાં અહીંયા મારી મામડિયાની ખોડિયાર આવતા એને થોડી વાર રમાડતા હોય ત્યારે બાપ એ ખોડલ
ખોડલ ખમકારી ગળ ધરવાળી ખોડલ ખમકારી ગળ ધરવાળી માતો ભાળી ત્રિશુરાળી એવું જલતું વર્ણી મંગલ કરણી ભંડાર ભરણી તારણી અરે આ ઘાલિયાબથી ઉડતી આવે ઝાંઝરીનો દંડન આવે રમાડી ખોડલ આવે માં આવે રમાડી ખોડલ આવે માં મામા જેહો માડી જય જોગમાયા જય મહામાયા જય મારી અરણેજની વાઢાળી બૂટ હા દુનિયામાં પરચા તો બધી ભગવતીના છે પણ સ્ત્રીની કુખે દીકરા દીધા છે બાયુ માણસની કુખે દીકરા દીધા છે પણ પુરુષના પેટમાં આપ્યો હોય તો એક જ દાખલો મારી અરણેજ વાળી બૂટનો છે બાપ ભૂવો માતર ધૂણવા બહેન બૂટ આવે ને એટલે એમ કે તતા રાવળદેવ મેરિયા ભુવાના હોહરિયા વાડની બૂટ બોલું છું એ બીજો કોઈ નહીં પણ પુરુષના પેટમાં દીકરીઓ દીધો એ બૂટ અને એ આવી છે ત્યારે એક ઘડી એ રેલગાડી રોકી માયા જાગ ગાડી રોકી મારી અરણેજ વાળી બૂટ માયે રેલગાડી આઈ વાઢાળી બાબા મામા सहयोग ग्रुप आंगण का खड़सल्या 200 रुपया भी मारी बूट ने વધાવે છે બાપ ધન્યવાદ અંગ્રેજ પાટા નાખે માડી નાખે અંગ્રેજ પાટા નાખે માડી રેલ પાટા નાખે ઓટા ધરવાળી બૂટ માયે રે मामा एक सारी सोबत नो बूट मानो चंदरबो एक सारी सोवट नो वाढाली नो चंदरवो यमा बैठा बूट मारी मात्र चंदरवो सारी सोवट नो
મામા હામાં જેહો મળી સત વચન હોય જેહો જોગ માયા જેહો મારી સિંધના બેડાની દેવ જેહો શહેર સિંધમાંથી હાલી નીકળ્યા શહેર પાટણ આવીને પહેરો કર્યો પછી તોડી નાખ્યા લોઢાના કમાડ મારી સિંધના બેડાની દેવ શિકોતર આન મારી જોગમાયા માં શિકોતર આવતા હોય અયાવેજના ઓરડે જેનું બેહણું હોય ઊંડવીમાં જેનું બેહણું હોય મારી શિકોતર આવ્યા છે ત્યારે એ પાણીડા હાલા મારી પાણીડા હાલામાં 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 સિંધની શિકોતર પાણીડા હાલા હામાં જય હો માડી તમારી જય હો જો ભગવતી સુરા નરને કોણ શીખવે એને રણે ચડ્યાની હોય રીત જાજી ફોજુમાં એને જીતવું એને મરવું હોય એક જ વાર અને દાદા વાછડાને થોડી વાર યાદ કરતો હો બાપ મારા ડુંડાસના દેવ અને સોલંકી સરદાર દાદા વાછડાને યાદ કરતા હોય ત્યારે બાપ રણસિંગા વાગે હું દાદા ગન કાયર ભાગે ગામ પડે રણસિંગા વાગે હું દાદા ગે કાયર ભાગે ગામ પડે એ મેદાને મરવા અવસર કરવા એક બિરલા ફોજલ રે આ મારું દાદાનું વસરાજ મિત્ર મંડળ હા આ મારું દાઠા વાળું રણસિંગા વાગે હું દાદા ગે કાયર ભાગે ગામ પડે મેદાને મરવા અવસર કરવા મર્દ કશું મલ રંગ ચડે મેદાને મરવા અવસર કરવા કે લીલા ફોજ ચડે અરે બાપ તે ડુંડાસના પાદરની માલપા ધીંગાણું જામ્યું છે અને દોઢો દુશ્મનના ટોળામાં બે હાથમાં તલવાર રહી ગઈ છે અને એ વાસણા સોલંકી જેથી ગાયું હાટું ધીંગાણું કર્યું છે ભાઈ અને એ ધીંગાણું જામ્યું કેવું છે બાપ ધગતી ધરતી ફોજું ભરતી અરે કોઈને યારું કરડી ગયો હોય કોઈને સરપંચ થયો હોય કોઈને પડકું કરડી ગયું હોય આ તો દવાખાના અત્યારે થયા અને અત્યારે તો દવાખાને જ જવું જોઈએ પણ કદાચ પહેલાના જમાનામાં દવાખાના નહોતા ત્યારે મારા વાસડા દાદાના નામની ભાથીજીના નામની શરમાળિયાના નામની કે કળસરિયા દાદાના નામની ફાળકી ગળામાં નાખે અને જો કોબરા જેવાના ઝેર ન ઉતરી જાય તો મારો ઢુંડાસનો દેવ ન કહેવાય બાપ રણસિંગા વાગે હું દાદા ગે કાયર ભાગે ગામ પડે મેદાને મરવા અવસર કરવા કઈક વિરલા ફોજ રે અને આ તકે સુરવીરોને યાદ કરું છું ત્યારે મારા પરમ મિત્ર અને ભોળાજના પાદરમાં એક પાળિયો જાગ્યો છે મારા રાજાજી તેજાજી મારા દાનભા ભુવનને યાદ કરું છું મારા બાપ સુરવીરોને યાદ કરું છું ત્યારે બાપ
अरे रावण सरीखो राजियों ने प्रगट में रुसमा हालाजी तारा हालाजी तारा हालाजी तारा हालाजी तारा हालाजी तारा हाथ वखाणू या पटी तारा पगला वखाणू आ मारो जात करना बारैयाना कुळनो सुरो हा अरे रावण सरीखो राजियों ने प्रगट में रुसमा हालाजी तारा हालाजी तारा हालाजी तारा हाथ वखाणू या पटी तारा पगला वखाणू એવો ચડિયો રે ધીગાને દાદો વાછરો એવો ચડિયો રે ધીગાને દાદો વાછરો હાથ લીધી કાય શિરોહી તલવાર રે વીર મારો એવો ચડિયો રાધી ગાને સુરવીર વાછરો બાપુ બાપુ તમારા નામની જય હો દાદા બસ શાંતિ આપજો દાદા એ ખોળે પ્રોગ્રામ શરૂ થયો ત્યારે તે એ હાટું શાંતિ અપાવી હતી દાદા એ ખોળે શાંતિ આપજો ભુવાના ખોળે જય હો ઈ બેની બાન બોલતો આપી રે અન ધજાયું ધર્મની સ્થાપી રે અન પડાણાના પંથડા કાપી પડાણાના પંથડા કાપી મારતે ઘોડે વાછરો આવે રે ઈ ડુંડાશથી દાદો વાછરો આવે રે અને જેથી દેવળબા ચારણની દીકરીએ મીટ માંડી અને વીર વસરાજ સોલંકીને એટલું કીધું તું ચોરીએ ચડ્યો પણ તારા દુશ્મનો ગાયોનું ધણ વાળીને ઢુંડાશના પાદરની બહાર નીકળી ગયા છે બાપ આન તેથી પુનાબાની સામે જોયું વીર વસરાજ સોલંકીએ ચોથો ફેરો ફેર્યા નહોતા બાપ પણ ખાલી આંખમાં નજરમાં વાત થઈ ગઈ કેવી કંથા રણ में જાય કે પીયું પીઠના દેશો લગાર તો મારી સૈરું મેણા બોલશે આ તો કાયર ઘરની નાર કા મરજો કા મારજો અન પીયું પઠના દેશો લગાર પછી ગ્રહીશમાં મારી બાવડી પછી તું ભા અને હું ભેણ હે બાપ હે સુરવીર જો રણ મેદાનની માલપાથી પાછું પગલું ભરીને આવ્યું ને તો પછી પરણવા ન આવતો પછી તું મારો ભાઈ ને હું તારી બેન આવા મારકના શબ્દો લખ્યા છે અન દાદા વાસડાએ સાહેબ બે હાથમાં તલવાર લીધી ને તેથી મારતી ઘોડીએ એ ઢુંડાશના પાદરની માલપા ધીંગાણું કર્યું છે પણ કેવું ધીંગાણું કર્યું છે બાપ એક કડી થઈ જાય મારા બાપ બહુ વિરસ નથી કરવો કારણ કે ભુવાએ હાંકલો બહુ લીધી છે પણ એક તાળી એ વહમી રે વેલાનો મારો દાદો રે ધણી વહમી રે વેલાનો મારો દાદો રે ધણી ઢુંડાશના દેવને તમારે ઘણી હા વાસડા દાદા નામ માં 100 રૂપિયા આવે અહીંયા ભાઈ કોઈને જવાનું નથી
પંકજ દાદાએ પોતાના દીકરાની યજ્ઞોપવિત જનોઈ નિમિત્તે 7000 માણસનું 3 દીમાં રસોડું કર્યું. એકવાર તાળીથી વધાવો. એના બાપુની ઈચ્છા હતી કે મારે નાચ જમાડવી. એના બાપુની ઈચ્છા પૂરી ન થઈ શકી જીવતા, પણ પંકજ દાદાએ એના દીકરાની જનોઈમાં 7000 માણસનું 3 દિવસમાં રસોડું કર્યું છે. અને એ છતાંય એને ઓછું લાગે છે. એટલે આ રાતના પ્રોગ્રામમાં 1:30 વાગે તમારા માટે નાસ્તાની વ્યવસ્થા કરી છે, પ્રસાદની વ્યવસ્થા કરી છે. કોઈ લીધા વગર જતા નહીં. આ ભુવા ધૂણી એટલે ઇન્ટર પાડું છું. કોઈ પ્રસાદી લીધા વગર જતા નહીં. બાપ એ વહમી રે વેલાનો, વહમી રે વેલાનો મારો દાદો રે ધણી, એ વહમી રે વેલાનો મારો દાદો રે ધણી, વીર વછરાજને ખમારે ઘણી હા. હો દાઠાથી પધારેલા શિવાભાઈ સોલંકી આવતી 10/5 5મા મહિને 10 તારીખે મારો કાર્યક્રમ રાખ્યો છે. દાઠા વીર વછરાજ ચેરિટેબલ ટ્રસ્ટ વાસણા દાદાનું ત્યાં મંદિર છે. બધાને જાહેરમાં આમંત્રણ છે, આવજો. 100 રૂપિયા પેરામણી કરાવે છે શિવાભાઈ સોલંકી. ધન્યવાદ. હા દાદા સાંભળો ભાઈ. જય બા. હા બાપ હા. જય હો, જય હો દાદા, જય હો. હા દાદા આવ્યા છે ત્યારે એ જન્મ માથા પડે ત્યારે કોકને એમ કહો ને કે ભાઈ તમારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે કે હા હાલો ને બાપા થોડીક લોહીની જરૂર છે, એક બોટલ આપી દે તો એમ કે ના મને નબળાઈ આવી જાય. મારે તમને એ કેવું છે, ગાયું હાટું જેને માથું દીધું છે વાસડા સોલંકીની, તાળી પાડો. એ જેના માથા પડે ધડ ધીંગાણે લડે, જેના માથા પડે ધડ ધીંગાણે લડે. શિવાભાઈ સોલંકી દાદા શિવાભાઈ 100 રૂપિયા ફરીને પેરામણી કરાવો. ધન્યવાદ. ₹500 વાસડા દાદાની પાઘડીમાં તાળીથી વધાવો. આવ્યું નામ હો બાપ. 500 રૂપિયા. જય હો, જય હો દાદા. આવો ઘનાભાઈ. હે મારી સુરતમનો તો માફ કરજો બાપ. ઘનશ્યામભાઈ પરમાર પધાર્યા છે. 10/5 તારીખે દાઠા છું વાસડા દાદા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોગ્રામમાં, અને પાછો 12/5 તારીખે પાછો દાઠામાં છું ગોહિલ મોતી પરિવારમાં. એટલે અમારા ઘનશ્યામભાઈ જાહેરમાં આમંત્રણ પાઠવે છે. અને વચલી તારીખ 11/5 એ ભાવનગર નારી ચોકડીએ સુરભી ગૌશાળા દાનભાપ હોવા પધારે છે, એનું પણ જાહેરમાં આમંત્રણ પાઠવું છું. મારા બાપ પધારજો. तारा के तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो साहब. ઉગતો સૂરજ હોય ને હર્ષદ દાદા, એને સામું ગમે એટલી ધૂળ ઉડાડો ને તો એ કઈ દાયબો દુબો રહે ને એમ કોઈની પ્રતિષ્ઠા, કોઈનો ઉગતો સૂરજ હોય, કોકનું નામ બનતું હોય અને વિરોધ કરવાવાળા કરે રાખે ફોલાણો ભૂવો આમ છે, ફલાણો ભાઈ આમ છે, એમાં મૂંઝાવાનું ન હોય. સૂર્યને સામું ધૂળ ઉડાડો ને એમાં એને કાંઈ ફેર ન પડે બાપ. હાથીને કૂતર્યા ભાઈ એમાં કાંઈ એને ફેર ન પડે, એ તો ઘરે જ આવવાનું હોય. બાળ હનુમાન મિત્ર મંડળ ભાદરોડ 200 રૂપિયા દાદાની પાઘડીમાં વાસડા દાદાની બાદ. ચામુંડાની શિવડાવું મોજડી, સામડાની મોજડી. એકવાર તો ગાય નાખ્યું, પણ તમને રાજી કરીશ બાપ. ગાય નાખીશ પણ દાદાનો નાસ્તો ન બગડે ને એટલા માટે થોડીક ઝપટથી હાલું છું બાપ. तारा के तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, हिरण्य
પૂત છુપે નહીં દાતાર છુપે નહીં માંગણ આયો અમારે હરેશભાઈ પરમાર જેવો સાહેબ એના ઘરે કોઈ ગયું હોય ને સમૂહ લગ્ન હોય તુલસી વિવાહ હોય પણ અત્યાર સુધીનો રેકોર્ડ છે એના આંગણેથી કોઈ એમનામ પાછું નથી આવ્યું એ દાતાર છુપે નહીં ઘર માંગણ આવ્યો બાપ પણ ચંચલ નારી કે નૈન છુપે નહીં ચંચલ નારી કે નૈન છુપે નહીં પ્રીત છુપે નહીં પીઠ દિખાયો અરે કમ સુનશા અકબર કર્મ છુપે નહીં અને ખોટા કામ કરો તો હું નથી કહેતો કવિ ગંગ કહે છે ખોટા કામ કરો અને પછી ભભૂતિ લગાવીને ધૂણે બેસી જાઓ તો કર્મ છુપે નહીં ભભૂત લગાયો એ તો ભોગવવા જ પડે બાપ હા દાદા જય હો દાદા તમારી જય હો ભાવકુભાઈ ભુવાનું દેરું બાકી છે નહીં ને બોલ શ્રી ચામુંડા માતા કી આ ચા પાણી નાસ્તો તૈયાર છે એટલે બધાને વિનંતી કોઈને કર્યા વગર જવાનું નથી પણ ભાઈને રાજી કરતો બાપ એ જી મારા ચામડાની શીવડાવું ચામુંડ તારી મોજડી અને રાખજે તારાયા ગાંડિયા કેરી લાજ રે મારા જોગર સ્પાર્ક વાળા અમારા ચામડાની શીવડાવું મામલિયા તારી મોજડી મા ચામુંડા તારી મોજડી હિંદવા તારી મોજડી બોલ શ્રી ચામુંડા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે કોઈ એમ નામ જાય નહીં પ્રસાદની વ્યવસ્થા છે લઈને જાય